જ્યાં મનપાના બજેટને લઈને મોટા સમાચાર મળ્યા છે। મનપા કમિશનરે સૂચવેલો કરબોજ કરાઈ શકે છે રદ। સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તમામ કરબોજને ફગાવાઈ શકે છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રાહતના સંકેત આપ્યા છે। રાજકોટવાસીઓના અમારા પર આશીર્વાદ તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે। ડ્રાફ્ટ બજેટમાં ગાર્બેજ કલેક્શનમાં સૂચવાયો છે વધારો। ગાર્બેજ કલેક્શન 365 ને બદલે 1460 સૂચવાયું હતું। ડ્રાફ્ટ બજેટમાં પ્રથમવાર ફાયર ટેક્સ પણ સૂચવાયો છે। ડ્રાફ્ટ બજેટ બાદ કાલે રજૂ થશે આરએમસીનું અંતિમ બજેટ। આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું બજેટ છે તે રજૂ થવાનું છે। જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂ કરી દેવામાં આવ્યું છે। મારી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે જમીનભાઈ। ઘણા દિવસથી તમે બજેટને લઈને જે ચર્ચાઓ છે તે કરી રહ્યા છો, પદાધિકારીઓ અધિકારીઓને મળી રહ્યા છો। સૌથી મહત્વની વાત છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે રાજકોટના લોકો છે તેમને કરબોજ સાથેનું બજેટ મળશે કે કરબોજ વગરનું બજેટ મળશે? આપણું રાજકોટનું આપણું બજેટ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થવા આવી રહ્યું છે। આપના માધ્યમથી રાજકોટના નગરજનોને હું ખાસ કરીને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ રાજકોટની પ્રજાના આશીર્વાદથી છેલ્લા 45 વર્ષથી રાજકોટમાં અમે લોકો આ મહાનગરપાલિકાની અમે કામ કરી રહ્યા છીએ। અમે આને સત્તા કરતાં સેવાનું માધ્યમ ગણીએ છીએ। આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીના બેઠકની અંદર રાજકોટ મહાનગરપાલિકાનું જે બજેટ અમે રજૂ કરશું। હું ખાતરી આપું છું કે રાજકોટના લોકો માટેનું એક સરળ બજેટ આવતીકાલે હું મંજૂર કરવા જઈ રહ્યો છું। લોકોને એક ચિંતા છે કે જે રીતે ગાર્બેજ કલેક્શનનો જે કરબોજ છે તે અસહ્ય કરબોજ છે। આ વખતે ફાયર ટેક્સ નવો આવ્યો છે, ટીઆરપી કાર્ડની ઇફેક્ટ આવી છે, તો આટલો અસહ્ય કરબોજ રાજકોટવાસીઓને શું કહેશો તમે? મેં પહેલાં જ મારો સૌથી પહેલાં વર્ડ હતો કે મારું રાજકોટ છે, આપણું રાજકોટ છે, રંગીલું રાજકોટ છે। ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ ક્યારેય પ્રજા ઉપર કોઈ પણ જાતનો પ્રજાને નુકસાન જાય ને પ્રજાને હેરાન કરીએ એવું અમારી કોઈ આઈડિયોલોજી નથી, અમારી કોઈ વિચારધારા નથી। હું ખાતરી આપું છું કે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર રાજકોટનું ખૂબ સારું બજેટ બહાર પડે એવા મારા કમિટમેન્ટ હશે। નવું નજરાણું પણ મળશે, કોઈ નવી યોજનાઓ પણ મળશે? ખૂબ સારી યોજનાઓ આવનારા નવા વર્ષની અંદર રાજકોટના નગરજનોને અમે ભેટ સ્વરૂપે આપવા જઈ રહ્યા છીએ। રાજકોટના ચારેય દિશાની 8 દિશાની અંદર રાજકોટમાં જે એન્ટર થતા 8 દિશાઓની અંદર એક રાજકોટ રંગીલા રાજકોટ તરીકેના આવનારા નવા વર્ષની અંદર રાજકોટનો સર્વાંગી વિકાસ થાય, ચારે બાજુ રાજકોટનો વિકાસ થાય ને રાજકોટની જે રંગીલા રાજકોટની જે ઓળખ છે એને કાયમ રાખવા માટે આવતીકાલે અમે બજેટ મંજૂર કરશું। સ્પષ્ટપણે રાજકોટવાસીઓને સર્વાંગી વિકાસ મળી રહે તે પ્રકારનું બજેટ હશે ને જે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા સ્પષ્ટ સંકેતો આપી દીધો છે કે જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તોતિંગ જે કરવેરા સૂચવવામાં આવ્યા હતા તે તમામ કરવેરાઓ છે તે આવતીકાલે તેમાંથી રાહત મળે તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સમાચાર